નમસ્કાર મિત્રો, આ તારીખ 4/3/2017ના રોજ લેવાયેલ પીએસઆઈની મુખ્ય પરીક્ષાનું ગુજરાતી વ્યાકરણનું પેપર છે. તેના જરૂરી એવા તમામ પ્રશ્નોમાં વિશેષ સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે. આશા છે આ પેપર સોલ્યુશન આપ સૌને મદદરૂપ નીવડશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, સાચી જોડણી જણાવો. તો આ વિપરીત આ ખોટું છે, આ વિપરીત આ પણ ખોટું છે, આ વિપરીત સાચું છે, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન 2, સાચી જોડણી જણાવો. તો અહીંયા જો આ વાલ્મીકી આ જ સાચું છે. પ્રશ્ન 3, સ્પૃહા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો, એટલે કે સમાનાર્થી શબ્દ જણાવો. તો સ્પૃહાનો સમાનાર્થી થશે ઈચ્છા, બરાબર. એના બીજા પણ સમાનાર્થી થાય, જેમ કે કામના થાય, બરાબર, મનોરથ થાય, બરાબર, એષણા થાય. પ્રશ્ન 4, કેતુ શબ્દનો પર્યાયવાચી જણાવો. કેતુનો સમાનાર્થી, તો કેતુનો સમાનાર્થી થશે ધજા, જે મંદિર ઉપર ધજા લહેરાય છે ને એ. પ્રશ્ન 5, આપગા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો આપગા શબ્દનો પર્યાયવાચી આપત્તિ તો નહીં થાય, મિત્ર પણ નહીં થાય, સ્વજન પણ નહીં થાય, એટલે નદી થશે, બરાબર, નદી, સરિતા વગેરે. પ્રશ્ન 6, ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું. તો એને શું કહીશું? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. એને અસંગત પણ ન કહેવાય, અસાધ્ય પણ ન કહેવાય. સાચો જવાબ આવશે અરણ્ય રુદન. અરણ્ય રુદન એટલે ઘણી બૂમો પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું. પ્રશ્ન 7, જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી. જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી, એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો એને કહેવાય અખોવન. અખોવન એટલે એવી સ્ત્રી કે જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય. પ્રશ્ન 8, વ્યંજન શબ્દની સાચી સંધિ જણાવો. તો અહીંયા જોઈએ વ્યંગ વત્તા જન, આ એ ખોટું છે. વી વત્તા અંજન, આ સંધિ સાચી છે. પ્રશ્ન 9, તેણે મોટેથી બૂમ પાડી. આ વાક્યનો પ્રકાર કયો છે? તો અહીંયા આગળ જુઓ, તેણે એ કર્તા મુખ્ય છે. કર્તા જ્યારે વાક્યમાં મુખ્ય હોય ત્યારે એને કર્તરી વાક્ય કહેવાય. એટલે આમાં જવાબ આવશે બી, કર્તરી. પ્રશ્ન 10, સૂર પૂર્વો. આ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો સૂર પૂર્વો એટલે ગીત ગાવું પણ ના થાય. હા, આ સાચું છે. સૂર પૂર્વો એટલે હામાં હા કહેવી. પ્રશ્ન 11, કળ વળવી. આ આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો કળ વળવી એટલે નિરાશ થવી, શાંતિ થવી. પ્રશ્ન 12, ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ આપો. તો એનો અર્થ થશે બળદ. બળદ એટલે ધોરીડા. આ છે ગ્રામ્ય કક્ષાએ વપરાતો શબ્દ છે. પ્રશ્ન 13, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો. તો વિદ્યાર્થી એટલે વિદ્યા વત્તા અર્થી. વિદ્યા વત્તા અર્થી એટલે વિદ્યાર્થી, એટલે એ જ જવાબ સાચો છે. પ્રશ્ન 14, સિંધુર્મી શબ્દની સંધિ છૂટી પાડો. આની સંધિ છૂટી પાડવાની છે. તો સિંધુર્મી, તો અહીંયા આગળ શું થશે? સિંધુર્મી. તો જો અહીંયા આગળ સિંધુ વત્તા ઉર્મી, આ નહીં આવે, કેમ કે ઉર્મીનો ઉ મોટો આવશે, એટલે આ નહીં થાય. સિંધુ વત્તા ઉર્મી, બરાબર, તો આ નહીં થાય, કેમ કે અહીંયા આગળ રસ્વઉ આવશે. સિંધુ વત્તા ઉર્મી, અહીંયા આગળ રસ્વઉ આવશે, અહીંયા આગળ મોટું આવશે, એટલે આ ખોટું. અને ડીમાં છે સિંધુ વત્તા ઉર્મી, એટલે આ જવાબ સાચો છે, ડી. પ્રશ્ન 15, ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો. તો ષડયંત્ર એટલે સટ વત્તા યંત્ર. શું થશે? સટ વત્તા યંત્ર, એટલે આ સી જવાબ સાચો આવશે. પ્રશ્ન 16, સુષ્મા શબ્દની સંધિ છૂટી પાડવાની છે અહીંયા આગળ. એટલે સુ વત્તા સમા, આ પણ નહીં થાય. સુ વત્તા સમા, આ થશે, બરાબર, એટલે આ સી જવાબ છે, એ સાચો આવશે. પ્રશ્ન 17, સાચી જોડણી જણાવો. તો જો આ તો ખોટી છે, કેમ કે વચ્ચેના તીને દીર્ઘઈ આવશે. આ પણ ખોટી છે, રસવઈ દીર્ઘઈ આડાવડી થાય છે. આ પણ ખોટી છે, બંને દીર્ઘઈ નહીં આવે. તો સાચો જવાબ ડી આવશે, પ્રતીતિ. આવી રીતે લખાશે.
પ્રશ્ન 18 કામિની કોકિલા કેલી કૂજન કરે અલંકાર ઓળખાવો. તો જો અહીંયા આગળ કામિની કોકિલા કેલી કૂજન કરે આ દરેકની અંદર એકનો એક વર્ણ એટલે કે ક વારંવાર આવે છે અને એટલા માટે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. તો જ્યારે પંક્તિમાં એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત આવે ત્યારે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય. જેમ કે એક ઉદાહરણ જોઈએ આપણે. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. પ્રશ્ન 19 સાચી જોડણી જણાવો. તો અહીંયા આગળ આપણે જોઈએ ચતુર્ભુજ. તો આ જે ચતુર્ભુજ નથી આને કહેવાય ચર્તુભુજ એટલે આ ખોટું છે. બીજું ચર્તુભુજ આ પણ ખોટું છે બરાબર. અને આ છે ચતુર્ભુજ એટલે આ સાચું છે. ઓકે એટલે બી જવાબ સાચો છે. પ્રશ્ન 20 રીપુ શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ આપો. તો રીપુનો સમાનાર્થી શબ્દ થશે દુશ્મન. રીપુ એટલે દુશ્મન, શત્રુ, વેરી, અરી વગેરેના અર્થ થાય. પ્રશ્ન 21 કાસાર શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ આપો. તો કાસાર શબ્દનો પર્યાયવાચી થશે તળાવ. તળાવ, જળાશય, સરોવર વગેરે કાસારના સમાનાર્થી છે. પ્રશ્ન 22 વિના વાંકે એવું મુજ હૃદયને ક્રોધ ન ઘટે. પંક્તિમાં કયો છંદ છે? હવે આપણે જોઈએ કે આ પંક્તિના અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષર છે. હવે 17 અક્ષરનો જ્યારે કોઈ પણ છંદ આવે ત્યારે સમજવાનું કે ચારમાંથી એક હોય. મંદાક્રાંતા હોય, શિખરિણી હોય, પૃથ્વી હોય અથવા હરિગીત હોય. તો અહીંયા આગળ આપણે જોયું કે પૃથ્વી, શિખરિણી અને હરિગીત એ ત્રણે ત્રણ છંદ આપેલા છે. ભુજંગી તો આવશે જ નહીં. આ ત્રણમાંથી એક હોય. તો હવે આપણે સમજવાનું કે શિખરિણી છંદ છે એનો ગણ છે યમ ન સ ભલગા. યમ ન સ ભલગા બરાબર. એટલે બીજો જે છે એ મ ગણ છે. મ ગણ, મા તારા એટલે ત્રણે ત્રણ ગા આવે એટલે બીજો ગણ એટલે ચોથા અક્ષરથી શરૂ થશે. એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો એ ત્રણે ત્રણ અક્ષરો જો ગુરુ આવે તો એ શિખરિણી હોય. જો અહીંયા જોઈએ આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો આ ત્રણે ત્રણ અક્ષરો ગુરુ આવે છે એનો મતલબ કે આ છંદ છે એ શિખરિણી છે બરાબર. શિખરિણીનું ગણ કયો છે? યમનસ ભલગા બરાબર. ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર એ ગુરુ હોય અને તેના કુલ અક્ષર 17 હોય તો સમજવું કે છંદ શિખરિણી છે. તેમાં પહેલાં 6 અક્ષર અને એના પછીના 11 અક્ષર એટલે કે છેલ્લે 2 જગ્યાએ યતિ આવે છે. એનું એક ઉદાહરણ પણ છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. પ્રશ્ન 23 આર્જવ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. આર્જવ એટલે મૃદુ થાય. પ્રશ્ન 24 તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. પંક્તિનો છંદ ઓળખાવાનો છે. તો અહીંયા આપણે જોઈએ પહેલું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17 અક્ષરનો છંદ છે. એટલે એક બાબત તો નક્કી થઈ ગઈ કે આ 4 છંદમાંથી એક હશે. મંદાક્રાંતા, શિખરિણી, હરિણી અને પૃથ્વી આ 4માંથી એક હશે. એટલે મનહર તો આવશે નહીં અને વસંતિલકા પણ નહીં આવે. તો આ 2 છંદમાંથી એક હશે. હવે આપણે જોઈએ કે પહેલાં 3 અક્ષર ગુરુ હોય. કેમ કે જો મંદાક્રાંતા જે છે, મંદાક્રાંતા એનો જે ગણ છે એ છે મભનો તત ગાગા એટલે પહેલો મ આવે અને મ ગણની અંદર મા તારા એવું આવે. મા તારા એટલે ત્રણેય ગુરુ હોય. એટલે જો પહેલાં 3 અક્ષર જો ગુરુ હોય તો આવશે મંદાક્રાંતા. તો અહીંયા આપણે જોઈએ પંક્તે પંખી આ ત્રણે ત્રણ ગુરુ છે બરાબર. આ ત્રણે ત્રણ ગુરુ છે તો આ છંદ જે છે એ આવશે મંદાક્રાંતા. અને મંદાક્રાંતાનો ગણ છે મ ભ ન તત ગાગા. પહેલા અને ચોથા અક્ષરે યતિ આવે. સોરી એમ કે શરૂઆતથી લઈએ તો ચોથા અક્ષરે યતિ આવે અને પછી
છઠ્ઠા અક્ષરે, છઠ્ઠા એટલે કે 10મા, ચોથા અને 10મા અક્ષરે યતિ આવે. મંદ મંદ આક્રંદ ઇતિ મંદાક્રાંતા, મંદ મંદ આક્રંદ થતું હોય, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. પ્રશ્ન 25, સાચી જોડણી જણાવો. અહીંયા આગળ પણ જોડણી જણાવો. આ સૂચિસ્મૃતે એમાં સ ખોટો છે, નહીં આવે. બરાબર. સૂચિસ્મિતે આ પણ ખોટું છે. સૂચિસ્મિતે આ જે છે એ સાચું છે, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન 26, અપ્સરા તો અપ્સરા જ ને. આ વિધાનમાં કયો અલંકાર છે? જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે અનન્વય અલંકાર આવે. કેમ? તો ઉપમેય અને ઉપમાન એક જ હોય. અહીંયા આગળ અપ્સરા જે છે એ ઉપમેય છે અને અપ્સરા એ જ ઉપમાન છે. એટલે કે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે જે અલંકાર બને એને અનન્વય અલંકાર કહેવાય. જેમ કે મા તે મા, ગાંધીજી એટલે ગાંધીજી. પ્રશ્ન 27, સાચી જોડણી જણાવો. તો અહીંયા પરિતોષ ખોટી જોડણી છે, આ પરિતોષ સાચી છે. બરાબર, એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 28, આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તો આતુર થવું એટલે તલપાપડ થઈ રહેવું, એટલે આ એ જવાબ સાચો છે. પ્રશ્ન 29, કૌમુદી શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ જણાવો. તો કૌમુદી એટલે ચાંદની થશે, એટલે આ બી વિકલ્પ સાચો છે. પ્રશ્ન 30, નિસ્દિન શબ્દનો સમાસ જણાવો. તો એનો સમાસ આવશે દ્વંદ્વ સમાસ. કેમ? તો નિશ અને દિન એટલે કે શું થાય? જ્યારે કોઈ પણ જે શબ્દ આપ્યો હોય એનો વિગ્રહ અને અથવા કેથી થાય, અને અથવા કેથી થાય તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. એને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. પ્રશ્ન 31, શું તમે અમારી સાથે આવશો? આ વિધાનમાં કયો શબ્દ વધારાનો છે? હવે આપણે જોઈએ કે જો અહીંયા આગળ શું ના હોય તો એ ચાલે અને અમારી ના હોય તો પણ ચાલે. કેમ કે એવું પૂછે કે તમે સાથે આવશો, એનો મતલબ આપણને સમજાઈ જાય છે. એટલે આની અંદર વધારાના શબ્દો કયા છે? તો બે શબ્દો વધારાના છે. એક તો આ શું વધારાનું છે અને બીજું અમારી વધારાનું છે. એટલે જવાબ બે આવશે, બી અને સી બંને આવશે. પ્રશ્ન 32, પર્જન્ય શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી અર્થ જણાવો. તો પર્જન્ય શબ્દનો સમાનાર્થી અર્થ થશે વરસાદ, મેઘ. મેઘ એટલે પર્જન્ય. પ્રશ્ન 33, સાચી જોડણી જણાવો. તો વી ખોટું આ જ સાચી છે, એટલે એ સાચો છે. પ્રશ્ન 34, નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે? તો આપણે પહેલાં સમજી જઈએ કે રવાનુકારી એટલે શું. તો જ્યારે વાક્યની અંદર એકનો એક શબ્દ બે વખત આવે ત્યારે એને દ્વિરુક્ત શબ્દો કહે છે. બરાબર. તો એકનો એક શબ્દ અહીંયા આગળ બે વખત આવ્યો, ટપ ટપ, એટલે એને કહેવાય દ્વિરુક્ત શબ્દ. પણ એમાં પણ જોવાનું છે કે જો આવા દ્વિરુક્ત શબ્દની અંદર અવાજ ઉત્પન્ન કરતો હોય આ શબ્દ તો એને રવાનુકારી કહે છે. બરાબર. તો વરસાદ જો આવતો હોય તો એનો અવાજ આવે ને ટપ ટપ. પ્રશ્ન 35, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે. પંક્તિનો છંદ ઓળખાવો. જોતાં જ ખબર પડી જાય કે વસંત તિલકા છે. વસંત તિલકા એ આમ જનરલી 14 અક્ષરનો છંદ છે અને એનો ગણ છે એ છે ત ભ જ જ ગા ગા. બરાબર. આમાં જો કે 15 અક્ષર છે પણ આ છંદ આવશે વસંત તિલિકા અને એનો ગણ છે તભ જજ ગાગા. શબ્દો વિના ભટકતો રહુ અર્થ એનો, એ પણ એનું ઉદાહરણ છે. પ્રશ્ન 36, તીર્થોત્તમ શબ્દની સંધિ છૂટી પાડો. આની સંધિ છૂટી પાડવાની છે. તો તીર્થ વત્તા ઉત્તમ આ નહીં આવે, મોટો નહીં આવે. તીર્થ વત્તા ઉત્તમ એટલે કે આ સી સાચો છે, તીર્થ વત્તા ઉત્તમ. પ્રશ્ન 37, શાયર શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી જણાવો. તો શાયર શબ્દનો સમાનાર્થી થશે દરિયો, સિંધુ, સાગર, સમુદ્ર વગેરે. પ્રશ્ન 38, બકાલુ શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી જણાવો. આપણે રોજ બકાલું લેવા માટે જતા હોઈએ છીએ જનરલી, અને બકાલું એટલે શાકભાજી. પ્રશ્ન 39, જેની બુદ્ધિ સ્થિર છે તે કોણ? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો
તો જેની બુદ્ધિ સ્થિર છે એને કહેવાય સ્થિત પ્રજ્ઞ, એટલે બી જવાબ સાચો છે. પ્રશ્ન 40, સાચી જોડણી જણાવો. તો જો આ પરિવેશ આ ખોટું છે, આવી રીતે નહીં લખાય. આ પણ પરિવેશ ખોટું છે, આ પરિવેશ સાચું છે, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન 41, પુષ્પધનવા શબ્દનો પર્યાયવાચી એટલે કે સમાનાર્થી જણાવો. તો પુષ્પધનવાનો સમાનાર્થી થશે કામદેવ. પ્રશ્ન 42, અભિ વત્તા અંતર શબ્દની સંધિ જોડવાની છે. તો અભિ વત્તા અંતર એટલે અભિયંતર આવું નહીં આવે, અભ્યંતર આ સાચું છે, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 43, ઘોડાગાડી શબ્દનો સમાસ જણાવો. ઘોડાગાડીનો સમાસ જણાવવાનો છે, તો એનો સમાસ આવશે મધ્યમ પદલોપી. તો કેવી રીતે? તો જ્યારે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય અને વચ્ચેથી એક કે વધુ પદો લુપ્ત થયા હોય તો તેવા સમાસને મધ્યમ પદ લોપી કહે છે. એનું નામ જ છે મધ્યમ પદ લોપી, એટલે કે મધ્યમ પદનો લોપ થતો હોય. બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ, આ ઘોડાગાડી છે, તો ઘોડાગાડી એટલે ઘોડા વડે ચાલતી ગાડી. ઘોડાગાડી એટલે ઘોડા વડે ચાલતી ગાડી. હવે અહીંયા આગળ જોઈએ, આ વડે ચાલતી જે છે એ પદનો અહીંયા આગળ લોપ થયો છે. બરાબર, એટલા માટે એને મધ્યમ પદલોપી કહેવાય. એવી જ રીતે આપણે વાત કરીએ કે આરામ ખુરશી, તો આરામ કરવા માટેની ખુરશી, તો એની અંદર વચ્ચે જે કરવા માટેની છે એ શબ્દનો લોપ થયો છે અને એક જ શબ્દ બની ગયો છે આરામ ખુરશી, એટલા માટે એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. પ્રશ્ન 44, તમારે માત્ર 10 વખત લખવાનું છે. વિધાનમાં માત્ર શું દર્શાવે છે? અનુક દર્શાવે છે, નિપાત દર્શાવે છે, વિભક્તિ દર્શાવે છે, પ્રત્યય દર્શાવે છે. તો અહીંયા આપણે વાક્ય જોઈએ, તમારે માત્ર 10 વખત લખવાનું છે, એટલે માત્ર આવ્યું, તો માત્ર શું છે? નિપાત છે. હવે આપણે થોડીક નિપાત વિશે વાત કરી લઈએ. તો નિપાત જે છે એ વાક્યમાં વિનયવાચક, ખાતરીવાચક, ભારવાચક તરીકે લગભગ વપરાય છે. તો આવા 9 નિપાત છે. એક તો જ, પછી તો, પણ, ય, ને, શુદ્ધા, પછી ફક્ત અને ખરું અને જી. આવા 9 નિપાત વપરાય છે, પણ ફક્તની બદલે માત્ર પણ વપરાય, કેવળ પણ વપરાય. બરાબર. પ્રશ્ન 45, અમેરે સુકુરુનું પૂમડું પંક્તિનો અલંકાર જણાવો. હવે જો અહીંયા કે શું કહે છે? અમેરે સુકુરુનું પૂમડું એટલે અમે સુકુરુમનું પૂમડું છીએ. બરાબર. એની અંદર શું છે કે અમે અને સુકુરુનું પૂમડું એ બે વચ્ચે એકરૂપતા આવી ગઈ છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે જ્યારે ઉપમેય અને ઉપમાનની એકરૂપતા આવતી હોય ત્યારે રૂપક અલંકાર બને. આ જ્યારે આપણે એક બીજી બાબત પણ ખાસ યાદ રાખવાની કે જ્યારે પણ એવું બને કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કોઈ શબ્દથી દર્શાવી હોય ત્યારે 2 અલંકાર આવી શકે. એક તો ઉત્પ્રેક્ષા આવે અને બીજું ઉપમા આવે. બરાબર. હવે એની અંદર જોવાનું કે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી એ જાણે, રખે, શકે, શા આ 4 શબ્દોથી થયું હોય ને ત્યારે નક્કી કરી દેવાનું કે આમાં ઉત્પ્રેક્ષા અલંકાર આવશે. અને જ્યારે આ 4 શબ્દો સિવાયના શબ્દો વડે જો ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર આવે. પણ જ્યારે ઉપમેય જે છે, ઉપમેય અને અલંકારની વચ્ચે એકરૂપતા આવી જાય, અમેરે સુકુરુનું પૂમડું એટલે કે અમે જ સુકુરુનું પૂમડું એવું આવી જાય ત્યારે આવશે રૂપક અલંકાર. એટલે અહીંયા આગળ એ સાચું છે. પણ ધારો કે અહીંયા આગળ ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે થશે? તો એવું આવે, અમેરે જાણે સુકુરુનું પૂમડું એટલે કે અમેરે જાણે નવાઈ પ્રમાણે કે અમેરે સુકુરુનું પૂમડું. અને એવી જ રીતે આપણે વાત કરીએ કે ઉપમા અલંકાર ક્યારે થાય કે અમેરે સુકારુના પૂમડા જેવા, એટલે કે જેવા આવ્યું ને એટલે એ આવશે ઉપમા અલંકાર. પ્રશ્ન 46, પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ પંક્તિનો અલંકાર જણાવો. અહીંયા આગળ આપણને જોતા જ ખ્યાલ આવી જાય છે કે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી
એ જાણે, રખે, શકે અને સા જેવા શબ્દોથી થઈ હોય તો કંઈ વિચાર્યા વગર ઉત્પ્રેક્ષા અલંકાર લખી નાખવાનું. બરાબર, તો આની અંદર અલંકાર આવશે ઉત્પ્રેક્ષા. પ્રશ્ન 47. સુરત તું જ રડતી સુરત, પંક્તિનો અલંકાર જણાવો. તો આમ તો આ પંક્તિનો અલંકાર જે છે એ શ્લેષ આવે છે, પણ આપણે આ પંક્તિ જોઈશું એટલે શ્લેષ પણ આવશે અને યમક આપણને વધારે સાચો લાગશે. કેમ કે એક જ શબ્દના જ્યારે બે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને, પણ અહીંયા આગળ શબ્દો બે છે એટલે બે શબ્દોના જ્યારે અલગ અલગ અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને. એટલે મને લાગે છે કે આની અંદર યમક અને શ્લેષ એ બંને સાચા આવશે. પ્રશ્ન 48. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. પંક્તિનો છંદ જણાવો. આપણને જોતાં જ ખ્યાલ આવી જાય છે કે શિખરણી છે. એના અક્ષર પણ 17 જ હશે. 2, 4, 6, 8, 10, 12, 14 અને 3 17. 17 અક્ષર હોય એટલે આપણને ખબર પડી જાય કે ચાર છંદમાંથી એક છંદ હશે. મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી અને હરિણી. તો આની અંદર જોઈએ તો વસંતિલિકા તો હોય નહીં, શ્રગધરા પણ હોય નહીં. તો આની અંદર મંદાક્રાંતા અને શિખરણી બે હોવાની શક્યતા છુપાયેલી છે. પણ હવે આપણે જોઈએ કે શિખરણી જે છંદ છે એનો ગણ છે યમ નસ ભલગા. યમ નસ ભલગા. આગળ પણ આપણે વાત કરી છે કે એનો બીજો મ ગણ છે એટલે 4, 5, 6 છે એ મ ગણ એટલે મા તારા એટલે 3 ગુરુ આવશે. તો અહીંયા જુઓ રી પાસે આ 3 ગુરુ છે, એનો મતલબ કે આ શિખરણી છંદ છે એટલે આ જવાબ એ જે છે એ સાચો આવશે. એક બાબત યાદ રાખવાની કે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર છે એ જો ગુરુ આવતો હોય અને 17 અક્ષરનો છંદ હોય તો એ શિખરણી આવે. હવે આપણે આગળ જોઈએ. એનું એક ઉદાહરણ પણ છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. બીજા ઘણા બધા ઉદાહરણો છે. પ્રશ્ન 50. ઘણું તોડવું તું ફટકાર ઘા એ ભુજા. પંક્તિનો છંદ જણાવો. હવે આપણે જોઈએ કે 1, 2, 3, 5 ને 3 8 ને 1 9 ને 4 13 ને 1 14 ને 3 17 અક્ષરનો છંદ છે. એટલે આપણા મનમાં પહેલો જ ખ્યાલ આવી ગયો કે પૃથ્વી, હરિગીત, મંદાક્રાંતા અને શિખરણી એ 4માંથી એક હોય એટલે આ બે તો આવે જ નહીં. હવે આ બેનો પ્રશ્ન રહ્યો. તો એક બહુ જ સ્વાભાવિક છે કે જેનો કોઈ પણ રાગ ના આવતો હોય ને કે રાગમાં બેસતો ન હોય એટલે સમજી લેવાનું કે પૃથ્વી હશે. આ મુજબ આપણે જોઈએ તો જે પૃથ્વીનો જે ગણ છે એ છે જસ જસ યલગા. જસ જસ યલગા એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે. પહેલો જ છે, જ ગણ એટલે જ ભા ન. લઘુ ગુરુ લઘુ. તો આની અંદર છે પહેલું લઘુ ગુરુ લઘુ. જો પહેલાં 3 અક્ષરો લઘુ ગુરુ લઘુ હોય અને જો 17 અક્ષરનો છંદ હોય તો સમજી લેવાનું કે આ છંદ પૃથ્વી છે. પ્રશ્ન 51. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે. પંક્તિનો છંદ સમજાવો. તો સૌથી પહેલાં આપણે અક્ષરો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 11 ને 3 14 ને 2 16 ને 2 18 ને 1 19 ને 2 21. 21 અક્ષર છે. 21 અક્ષર હોય એટલે આપણને ખબર પડી જાય કે આ શ્રગધરા છે. બરાબર. શ્રગધરામાં બીજું પણ યાદ રાખવાનું. મર ભન ય. એનો ગણ કયો છે? મર ભન ય. બરાબર. એટલે પહેલો ગણ કયો છે? મ છે. મ એટલે મા તારા એટલે 3 પહેલાં જે 3 છે એ ગુરુ હોય અને 21 અક્ષર આવતા હોય છંદની અંદર એટલે આપણે સમજી જવાનું કે આ શ્રગધરા છંદ છે. પ્રશ્ન 52. ભૂરું છે નભ સ્વચ્છ દિશતી એક નથી વાદળી. પંક્તિનો છંદ સમજાવો, છંદ જણાવો. છંદ કયો છે પંક્તિનો? તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. 2 ને 1 3 ને 2 5, 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 2 16 ને 2 14 ને 2 16 ને 3 19. હવે 19 અક્ષરનો છંદ છે. 19 અક્ષરનો છંદ માત્ર અને માત્ર એક જ છે, શાર્દુલ વિક્રીડિત. બરાબર. અને એનું જે ગણ છે એ છે મસ જસ તત ગા. મસ જસ તત ગા
એટલે પહેલાં 3 અક્ષરો જે છે એ મ એટલે મા તારા, આ પહેલાં 3 અક્ષરો છે એ ગુરુ હોય અને જે છંદ છે એ ટોટલ 19 અક્ષરનો હોય એટલે સમજી જવાનું કે શાર્દુલ વિક્રીડિત છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા એ પણ એનું જ ઉદાહરણ છે. પ્રશ્ન 53. મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે? તો મનહર છંદની બંને પંક્તિ મળી અને કુલ 31 અક્ષર હોય છે. એમાં ખાસ યાદ રાખવાનું કે પ્રથમ પંક્તિની અંદર 16 અક્ષર હોય અને બીજી પંક્તિની અંદર 15 અક્ષર હોય. આ મનહર છંદમાં બહુ એક સરસ કવિતા યાદ આવે છે કે એક શરણાઈવાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગેણી વગાડવામાં વખણાનો છે ને, એકને જ જાચું એવી ટેક છેક રાખી એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે ને, કહે દલ પત પછી બોલ્યો તે કંજૂસ શેઠ ગાયક અને લાયક તું ફોગટ ફૂલાણો છે. પોલું છે તે બોલ્યું તેમાં તેસી કરી કારીગરી અને સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. પોલું છે તે બોલ્યું તેમાં તેસી કરી કારીગરી સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. આ છે મનહર છંદનું ઉદાહરણ. પ્રશ્ન 54. અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે? બહુ સરળ છે. અનુષ્ટુપ છંદની અંદર 4 ચરણ હોય છે. હવે બીજું પણ આપણે યાદ રાખવાનું કે અનુષ્ટુપ છંદની અંદર બંને પંક્તિની અંદર 16 હોય છે અક્ષર, બરાબર. આપણે આગળ જોયું હતું કે મનહર છંદની અંદર 31 હોય છે, પણ એમાં 16 અને 15, પહેલી લાઇનમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષરો હોય છે. પણ આની અંદર 16 અક્ષરો હોય છે. એટલે ઘણી વખત તો પરીક્ષામાં એવું પણ બને છે કે પહેલી પંક્તિ મૂકી દીધેલી હોય તો બંનેમાં 16 અક્ષર જ છે, બે પંક્તિ ના મૂકી હોય, એક જ પંક્તિ મૂકી હોય, એટલે બંનેની અંદર 16 અક્ષર જ છે પહેલી પંક્તિમાં, એટલે આપણને ખબર ના પડે. તો એ વખતે આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે કરવાનું છે. તો એ વખતે આપણે અનુષ્ટુપ છંદની અંદર જોવાનું કે અનુષ્ટુપ છંદમાં 5મો અક્ષર જે છે એ લઘુ અને 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય છે, બરાબર. ખાસ યાદ રાખવાનું, અનુષ્ટુપ છંદની અંદર 5મો અક્ષર લઘુ અને 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય છે, લગભગ આવું હોય જ છે. ઓકે, એટલે યાદ રાખવાનું. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે અનુષ્ટુપ છે કે મનહર છે. પ્રશ્ન 55. ચોપાઈ છંદમાં કેટલી માત્રાઓ હોય છે? તો ચોપાઈ છંદની અંદર 15 માત્રાઓ હોય છે, એટલે એ જવાબ સાચો છે. અહીંયા આપણે એક યાદ રાખવાનું ફરીથી, જેમ આપણે અનુષ્ટુપની અંદર વાત કરી હતી કે એમાંય 4 ચરણ હોય, તો એવી રીતે ચોપાઈની અંદર પણ 4 ચરણ હોય છે. દરેક ચરણની અંદર ચોપાઈમાં 15 માત્રાઓ હોય છે, દરેક ચરણની અંદર, બરાબર. અને એક બાબત ખાસ યાદ રાખવાની કે ચોપાઈની અંદર દરેક ચરણના છેલ્લા 2 અક્ષર છે એ લઘુ ગુરુ હોય છે. છેલ્લેથી આગળનો લઘુ અને છેલ્લો અક્ષર છે એ ગુરુ હોય છે. એવી રીતે દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષરો લઘુ ગુરુ હોય છે. એના આપણે ઉદાહરણ જોઈએ કે વાડ થઈને ચીભડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? સોંઘી વસ્તુ ક્યાંથી મળે? લાંબા જોડે ટૂંકો જાય અને મરે નહીં તો માંદો થાય. આ ચોપાઈના ઉદાહરણો છે. પ્રશ્ન 56. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? પંક્તિનો છંદ ઓળખાવાનો છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આનો જવાબ આવશે હરિગીત. આ હરિગીત છંદનું ઉદાહરણ છે. હરિગીત છંદની અંદર 4 ચરણ હોય છે. આપણે જોયું કે ચોપાઈ અને અનુષ્ટુપની અંદર પણ 4 ચરણ હોય છે. એવી રીતે હરિગીતની અંદર પણ 4 ચરણ હોય છે, બરાબર. પણ દરેક પંક્તિની અંદર 28 માત્રા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. હરિગીતની દરેક પંક્તિની અંદર 28 માત્રા હોય છે. માત્રામેળ છંદ છે ને. પ્રશ્ન 57. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો, પંક્તિનો છંદ ઓળખાવો. તો અહીંયા આગળ આપણે જોઈએ તો ધમાલ ન કરો 6 થયા, છંત્ર 9 ને 2 11 ને 2 13 ને 2 15 ને 2 17, 17 અક્ષર છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે 4માંથી 1 હોય. હરિગીત હોય, મંદાક્રાંતા હોય, પૃથ્વી હોય કે શિખરિણી હોય. મનહર તો ના હોય, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે આનો કોઈ રાગ આવતો નથી, એટલે લગભગ તો પૃથ્વી પરફેક્ટ જ છે. પણ તેમ છતાં આપણે જોઈએ જે પૃથ્વીનો ગણ છે એ છે જસ જસ યલ ગા, જસ જસ યલ ગા. હવે જ છે એટલે જ ભા ન, એટલે પહેલાં 3 અક્ષરો કયા હશે? લઘુ ગુરુ લઘુ. તો લઘુ ગુરુ લઘુ છે. એનો મતલબ શું કે 17 અક્ષરનો છંદ હોય અને પહેલાં 3 અક્ષરો જે છે એ લઘુ ગુરુ લઘુ હોય, એટલે આ છંદ પૃથ્વી હોય. પ્રશ્ન 58. રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. તો અહીંયા જુઓ, ઝાઝા હાથ રળિયા હમણાં, આ તો
કહેવત છે, રૂઢિપ્રયોગ નથી. ઉતાવળે આંબા ના પાકે એ પણ કહેવત છે, રૂઢિપ્રયોગ નથી. અધૂરો ઘડો છલકાય એ પણ કહેવત છે, એટલે આય નહીં આવે. અને હળવા ફૂલ થઈ જવું, પીએસઆઈની પરીક્ષા પાસ થઈ જવાય એટલે હળવા ફૂલ થઈ જઈશું, આને કહેવાય રૂઢિપ્રયોગ. હવે આની અંદર કીધું છે કે કહેવત ઓળખી બતાવો. હવે આમાં પહેલાંમાં આપણે રૂઢિપ્રયોગ શોધવાનો હતો ને અહીંયા આગળ કહેવત શોધવાની છે, બરાબર. તો અહીંયા જુઓ, પહેલું શું છે એ ભીત ભૂલવી. તો ભીત ભૂલવી એ તો રૂઢિપ્રયોગ છે. જીવ હેઠો બેસવો એ પણ રૂઢિપ્રયોગ છે. ગળથુથીમાં મળવું એ પણ રૂઢિપ્રયોગ છે. પણ ખાલી ચણો વાગે ઘણું કશું હોય નહીં, બહુ ઉછળકૂદ કરે રાખે, બરાબર. તો આ ડી છે એ કહેવત છે. પ્રશ્ન 60. વપુ શબ્દનો પર્યાય વાંચી જણાવો. વપુનો સમાનાર્થી શું થાય? વપુનો સમાનાર્થી શરીર થાય, ડીલ થાય. પ્રશ્ન 61. દ્યુતિ શબ્દનો પર્યાય વાંચી સમાનાર્થી જણાવો. તો દ્યુતિ એટલે તેજ, ડી જવાબ સાચો છે. પ્રશ્ન 62. વૃક્ષ શબ્દ માટે કયો પર્યાય સાચો છે? ચલો, દુર્વા તો ના આવે, રોમ પણ વૃક્ષ ન કહેવાય, જલ્દી પણ ન કહેવાય, તો દ્રુમ એટલે વૃક્ષ, આ જવાબ સાચો છે. આપણે કહીએ છીએ ને કે શંકુદ્રુમના જંગલો, તો શંકુદ્રુમના જંગલો એટલે આ હિમાલયની અંદર શંકુ આકારના જે વૃક્ષોના બનેલા જંગલો છે, એટલા માટે એને શંકુદ્રુમ જંગલો તરીકે ઓળખાય છે, એટલે સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 63. સાચા તોય કાચા, જાણે કાચના બે કાચલા, પંક્તિનો અલંકાર જણાવો. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ઉપમેય અને ઉપમાનની સરખામણી જાણે, રખે, શકે અને સા આ શબ્દો દ્વારા થઈ હોય ત્યારે કશું જ વિચાર્યા વગર મૂકી દેવાનું ઉત્પ્રેક્ષા અલંકાર, એટલે સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 64. હાથી માટે કયો પર્યાય સાચો છે? હાથી માટે અ છે કુંજર, બરાબર છે, કુંજર જ સાચો છે. કુંજર, ગજ વગેરે હાથી માટે વપરાય છે. પ્રશ્ન 65. નિષેધાજ્ઞા શબ્દની સંધિ છૂટી પાડો. બહુ સરળ શબ્દ છે, નિષેધાજ્ઞા એટલે નિષેધ વત્તા આજ્ઞા, બરાબર. તો નિષેધ વત્તા આજ્ઞા છે, આ બી છે, એટલે સાચો જવાબ બી. પ્રશ્ન 66. સોપારી માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે? તો સોપારીને શ્રીફળ તો કહેવાય નહીં, તાંબુલ પણ ના કહેવાય, રેણું પણ ના કહેવાય, તો એને શું કહેવાય? ફોફળ, એટલે બી સાચો છે. પ્રશ્ન 67. ઊંચો દીપે ધુમટ ફરીથી, વ્યોમ કેરો વિશાળો. ખ્યાલ આવી ગયો? પંક્તિનો છંદ કયો છે? મંદ મંદ આક્રંદ, એટલે મંદાક્રાંતા છંદ આવે. પણ તેમ છતાં થોડીક વાત કરી લઈએ. આ 17 અક્ષર તો છે જ, બરાબર. 2 ને 2 4 ને 3 7 ને 3 10 ને 2 12 ને 2 14 ને 3 17 અક્ષર છે, બરાબર. અને મંદાક્રાંતાનું જે ગણ છે એ છે મ, ભ, ન, ત, ત, ગા, ગા, બરાબર. મ છે એટલે પહેલો ગણ મ એટલે મા, તારા, પહેલો, બીજો ને ત્રીજો, 3 અક્ષર ગુરુ હોય ને 17 અક્ષરનો છંદ હોય એટલે મંદાક્રાંતા આવી જાય, બરાબર. ચોથે અને 10મે યતિ છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાઈ ગાજો. પછી બેસી ખાટે પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી. આ બધા મંદાક્રાંતાના ઉદાહરણ છે. પ્રશ્ન 68. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? તો આપણને ખબર છે 4 છંદ 17 અક્ષરના છે. હરિણી 17 અક્ષરનું છે, પૃથ્વી 17 અક્ષરનો છે, મંદાક્રાંતા 17 અક્ષરનો છે, અને હજી એક ચોથો છે શિખરીણી, બરાબર. શિખરીણી 17 અક્ષરનો છે, એટલે શિખરીણી આવ્યો. તો આ જે વસંત તિલકા છે એ 14 અક્ષરનો છંદ છે, બરાબર. ભુક્તામ વસંત તિલકામ ભજ જગાગા. પ્રશ્ન 69. સખી શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે? સખી એટલે સૌમ્ય તો કહેવાય નહીં, અલી કહેવાય. આ અલી સાચો છે. આપણે કહીએ છીએ ને, સખીઓ બધી કહે છે ને, અલી તું ક્યાં ગઈ હતી, અલી તું આવજે, બરાબર. અને છોકરાઓ અલા કહે છે, તો અલી ને અલા એ સખીન સખા છે, બરાબર. પ્રશ્ન 70. તટે વિઝન નાવ તે સ્થિર નાંગરે લી પડી, પંક્તિનો છંદ ઓળખાવો. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો. પહેલાં તો રાગ નથી આવ્યો એટલે પૃથ્વી ઉપર તો જાય છે, પણ આપણે પહેલાં અક્ષર ગણી નાખીએ.
2, 2 3 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 4 15 ને 2 17, 17 અક્ષરનો છંદ છે. એટલે એક બાબત ચોખ્ખી થઈ ગઈ કે પૃથ્વી, હરિણી, શિખરિણી અને મંદાક્રાંતા આ ચારમાંથી એક હશે, એટલે અનુષ્ટુપ તો આવે જ નહીં. હવે આપણે જોઈએ કે આ ત્રણમાંથી એક છંદ હશે, તો હવે આપણને પૃથ્વી હોવાની શક્યતા વધારે લાગે છે. તો એનો ગણ કયો છે? જસ જસ યલગા. જસ જસ યલગા છે, તો એનો પહેલો જ છે. જ ભા ન એટલે લઘુ ગુરુ લઘુ, અને 17 અક્ષર છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ છંદ પૃથ્વી છે. 8મે અને એના પછી 9મે એટલે કે છેલ્લા અક્ષરે યતિ આવે. પ્રશ્ન 71, નવરાત્રિ શબ્દનો સમાસ જણાવો. હવે આપણે એક બાબત ખાસ યાદ રાખવાની કે 2 પદ આપેલા હોય, જેમ કે નવરાત્રિ છે એમ 2 પદો છે, નવ અને રાત્રિ, બરાબર. તો આ 2 પદો જે છે એમાંનું આ પૂર્વપદ જો સંખ્યાવાચક હોય તો સમજવાનું કે આ સમાસ એ દ્વિગુ સમાસ છે. નવરાત્રિ, બરાબર, ત્રિકાળ એટલે કે 3 કાળનો સમૂહ, ચોમાસું એટલે 4 માસનો સમય, બરાબર, નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ. આવી રીતે જ્યારે સંખ્યાવાચક આવતું હોય પૂર્વપદ ત્યારે હંમેશા દ્વિગુ સમાસ આવે. પ્રશ્ન 72, તક સાધુ શબ્દનો સમાસ જણાવો. તક સાધુ એટલે તકનો લાભ લેનાર. તકનો લાભ લેનાર એટલે તક સાધુ. તો એના માટે થશે ઉપપદ સમાજ. આપણે થોડુંક સમજીએ કે 2 પદ વચ્ચે જ્યારે વિભક્તિ સંબંધ હોય તથા ઉત્તર પદ એટલે કે પાછળનું પદ ક્રિયા દર્શાવતું હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. તો એની અંદર આપણે જોઈએ, અહીંયા આગળ છે તક સાધુ એટલે તકનો લાભ લેનાર. બહુ સરળ છે, તકનો લાભ લેનાર, બરાબર. આ પાછળ નાર આવ્યું તો એ પણ યાદ રાખવાનું, પાછળ જ્યારે નાર આવે ને ત્યારે ઉપપદ સમાસ થાય. જનરલી આવું બને છે. અહીંયા આપણે એક બીજું પણ જોઈએ, જેમ કે નર્મદા, તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર, એટલે એમાં પણ ઉપપદ સમાસ થશે. પ્રશ્ન 73, ચતુર્પદી શબ્દની સંધિ જોડો. તો ચતુર્પદી એટલે આ પણ નહીં આવે, આ આવશે ચતુષ્પદી, એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 74, સાચી જોડણી જણાવો. તો પ્રહલાદ ખોટું છે, પ્રહલાદ આ પણ ખોટું છે, પ્રહલાદ આ પણ ખોટું છે, પ્રહલાદ આ સાચું છે. ખોડો આવ્યો ને, આ સાચું છે. પ્રશ્ન 75, ખોટી જોડણી જણાવો. તો હવે આપણે અહીંયા જોવાનું છે કે જોડણી ખોટી કઈ છે. વિકરાળ તો સાચું છે, બિલકુલ પણ સાચું છે, નિમણૂક પણ સાચું છે, પણ આ ઉજાગરો ખોટો છે. આનું ઉ છે એ રસ્વ આવશે, ઉજાગરો. ઓકે, એટલે સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 76, ખોટી જોડણી જણાવો. હવે અહીંયા ખોટી જોડણી કઈ છે તો જોઈએ, પીપળું સાચું છે, સુરીલું પણ સાચું છે, કિમિયો પણ સાચો છે. આ ફુદીનો ખોટું છે, કેમ કે ફુદીનામાં ફૂ ને રસ્વ આવશે, ફુદીનો. ઓકે. પ્રશ્ન 77, નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. તો જોઈએ, સુડી વચ્ચે સોપારી, આ તો કહેવત છે. ઝીણો પર્વત, ઝીણો પણ રાઈનો દાણો, આ પણ કહેવત છે. મા વિને સૂનો સંસાર, આ પણ કહેવત છે. બોચી પર કાંકરો મૂકવો, બરાબર, આ રૂઢિપ્રયોગ છે, એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન 78, બેક શબ્દમાં બે અને ક વચ્ચેના ચિહ્નની ઓળખ સી છે. તો એમની વચ્ચે જે ચિહ્ન છે એ લોપ ચિહ્ન છે. તો લોપ ચિહ્ન આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો જ્યારે કોઈ પણ શબ્દ ધારો કે લખેલો હોય તો એની અંદર ઉપર જેમ કે સિંગલ ઇન્વર્ટેડ જેવું આપેલું હોય, જેમ કે આપણે રહેવું ને ગામડાઓની અંદર રહેવું કે છે, રેવું, તો આવી રીતે અહીંયા આગળ સિંગલ ઇન્વર્ટેડ આપેલું હોય એને આપણે લોપ ચિહ્ન કહીએ છીએ. અહીંયા આગળ છે ને કમાં, બરાબર, તો એને કહેવાય છે લોપ ચિહ્ન, બરાબર. તો આનો જવાબ આવશે સી, લોપ ચિહ્ન. આમાં કોઈ એક અક્ષરનો લોપ થતો હોય,
ત્યારે આવું લોપ ચિહ્ન વપરાય. જેમ કે રેવું, રેવુંનો સાચો અર્થ શું થાય? રહેવું. જેમ કે આપણે એક એવો બીજો પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, મહારાજ. હકીકતમાં આ જે છે એ મહારાજ નથી, આ છે એ મહારાજ છે, પણ આમાં મા લખ્યું એટલે મ હા, એટલે હાનો લોપ થઈ ગયો છે. પ્રશ્ન 79, નીચેનામાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. હવે આમાંથી ગુણવાચક વિશેષણ કયું છે? 2 ને તો ગુણવાચક કહેવાય નહીં, 15 ને પણ ન કહેવાય, એ સંખ્યાવાચક છે, 50 પણ સંખ્યાવાચક છે. તો આ શું છે? તીખું, એની તીખાસ એ ગુણવાચક વિશેષણ છે. પ્રશ્ન 80, પાણી વગરની રેતાળ જગ્યા. આના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આપણને ખબર પડે કે પાણી વગરની રેતાળ જગ્યા ક્યાં હોય? રણ પ્રદેશમાં. અને પ્રશ્ન 81, પથ્થર થરથર ધ્રુજે. પંક્તિમાં કયો અલંકાર છે? જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે. પથ્થર કઈ ધ્રુજે? થરથર ધ્રુજે ખરો? કોણ ધ્રુજે? માણસ ધ્રુજે, પ્રાણી ધ્રુજે. પણ આ પથ્થરને અંદર સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે નિર્જીવ વસ્તુ પર સજીવ વસ્તુનું આરોપણ કરવામાં આવે ત્યારે એને સજીવારોપણ અલંકાર કહેવાય. આપણે કહીએ છીએ ને કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. સડક કાંઈ ઊંઘે ખરી? સૂઈ જાય ખરી? પણ તેમ છતાં એની અંદર સજીવારોપણ કર્યું છે. જ્યારે નિર્જીવને સજીવનો ઢોંગ કરાવે કવિ, ત્યારે એને સજીવારોપણ અલંકાર કહેવાય. એટલે આની અંદર જવાબ આવશે સજીવારોપણ અલંકાર. પથ્થર જે છે એ પોતે નિર્જીવ છે, છતાં તેના ઉપર સજીવનું આરોપણ કર્યું, એટલે આ અલંકાર સજીવારોપણ અલંકાર બનશે. પ્રશ્ન 82, જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર જણાવો. તો હવે આપણે આમાં જોઈએ કે આની અંદર આ પ્રકાર આવશે, સંકુલ વાક્ય આવશે. તો આપણે જોઈએ કે કેવી રીતે સંકુલ આવશે. તો સંકુલ વાક્યમાં એક વાક્ય જે છે એ મુખ્ય વાક્ય હોય અને જે બીજું વાક્ય છે એ ગૌણ વાક્ય હોય. તો આની અંદર પણ આવું જ છે. તમે જુઓ, મુખ્ય વાક્ય શું છે કે તે પ્રભાવિત હતો. શેનાથી પ્રભાવિત હતો? એ બાબત ગૌણ છે. જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો, એટલે 2 વાક્ય બન્યા. પહેલું વાક્ય કયું? તે પ્રભાવિત હતો. અને બીજું જ્યારથી તેણે મને જોયો ત્યારથી. તો આવી રીતે જ્યારે પહેલું વાક્ય મુખ્ય, એટલે કે એક વાક્ય મુખ્ય વાક્ય હોય અને એક વાક્ય ગૌણ વાક્ય હોય ત્યારે એને સંકુલ વાક્ય કહેવાય. પ્રશ્ન 83, સંકલ્પ શબ્દની સંધિ છૂટી પાડો. સંકલ્પ સમવતાકલ્પ આવું નહીં આવે, સમવતાકલ્પ આ પણ નહીં આવે, મખોડો આવે. સમવતાકલ્પ એટલે કે બી જે છે એ સાચું છે. પ્રશ્ન 84, ચરણ કમળ શબ્દનો સમાસ જણાવો. તો એનો ચરણ કમળનો સમાસ થશે દ્વિગુ સમાસ. પ્રશ્ન 85, ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે. આ અલંકાર કયો છે? તો આ અલંકાર છે વ્યાજ સ્તુતિ. પ્રશ્ન 86, સાચી જોડણી જણાવો. તો ઉદ્યોગીકરણ ખોટું છે, ઔદ્યોગિકીકરણ આ જોડણી સાચી છે. પ્રશ્ન 87, બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી. આ વિધાનના કયા પદમાં ભૂલ છે? તો જો અહીંયા આગળ ફરતે આ શબ્દની જરૂર નથી. બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા કરી, ફરતેની કોઈ જરૂર નથી, એટલે આ બી જવાબ સાચો આવશે, એમાં ભૂલ છે. પ્રશ્ન 88, નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે? તો મહત્વ શબ્દ છે સી, આ શુદ્ધ છે. પ્રશ્ન 89, તભ જજ ગાગા કયા છંદનું બંધારણ છે? આપણે આગળ પણ જોયું છે. ભુક્તમ વસંત તિલિકામ તભ જજ ગાગા, આ વસંત તિલિકાનું ઉદાહરણ છે. પ્રશ્ન 90, 31 માત્રાનો છંદ કયો છે? તો 31 માત્રાનો છંદ છે એ સવૈયા છે. અને સવૈયામાં એક બીજી બાબત ખાસ યાદ રાખવાની છે કે એની અંદર પણ કુલ 4 ચરણ હોય છે અને તેમાં 31 કે 32 માત્રા હોય છે. 31 જ નહીં પણ 31 અને ક્યારેક 32 માત્રા પણ હોય છે. પ્રશ્ન 91, નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી? હવે આપણે દ્વિગુ સમાસ વિશે પહેલાં વાત કરી હતી કે જેમાં 2 પદ હોય અને 2 પદમાંથી જે પૂર્વ પદ છે એ સંખ્યાવાચક હોય તો એને દ્વિગુ સમાસ કહેવાય. તો અહીંયા આગળ જુઓ, નવનિધિ પૂર્વપદ 9 છે સંખ્યાવાચક, ત્રિભુવન ત્રિ એટલે 3 પૂર્વપદ ત્રિ છે,
ત્રિશૂળ પૂર્વપદ ત્રિ છે સંખ્યાવાચક અને સમયસર આની અંદર નથી એટલે સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 92 સાચી જોડણી જણાવો. તો આ તિલાંજલિ આ જ સાચી છે, એ સાચું. પ્રશ્ન 93 ખોટી જોડણી જણાવો. રોજિંદુ તો આ જ ખોટું છે એટલે જવાબ આવી જશે એ. પ્રશ્ન 94 વાકું ચૂકું શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે? આમ તો એને વાંકું ચૂંકું કહેવાય, વાંકું ચૂંકું, બરાબર. એટલે બધાય ઉપર આવે, વાંકું ચૂંકું બધાય ઉપર આવે એટલે ચારેય અક્ષર ઉપર આવશે એટલે ડી સાચું છે. પ્રશ્ન 95 સાચી જોડણી જણાવો. અભિભૂત આ ખોટી છે, અભિભૂત આ પણ ખોટી છે, અભિભૂત આ સાચી છે, બરાબર એટલે બી સાચો છે જવાબ. પ્રશ્ન 96 નીચેનામાંથી કયો શબ્દ પવનનો પર્યાયવાચી નથી? તો જોઈ લઈએ. સમીર એટલે પવન જ થાય, વાયુ એટલે પણ પવન થાય, અનિલ એટલે પણ પવન થાય, પણ રવ એટલે પવન ના થાય, રવ એટલે અવાજ થાય એટલે આ એટલે સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 97 નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાયવાચી નથી? તો નેત્ર એટલે આંખ થાય, નયન એટલે આંખ થાય, ચક્ષુ એટલે આંખ થાય, પણ વ્યોમ એટલે શું થાય? આકાશ, ગગન, નભ, અંબર. પ્રશ્ન 98 કામના, એષણા, મનોરથ આ માટે કયો પર્યાય યોગ્ય છે? તો કામના, એષણા, મનોરથ એટલે સ્પૃહા આ સાચો જવાબ છે એ. પ્રશ્ન 99 તનુજ, તનય, આત્મજ આ માટે કયો પર્યાય યોગ્ય છે? તો તનુજ, તનય, આત્મજ એટલે પુત્ર થાય એટલે બી જવાબ સાચો છે. પ્રશ્ન 100 સાચી જોડણી જણાવો. તો આંબાવાડિયું આ સાચું છે, આ આંબાવાડિયું ડને દીર્ઘ નહીં આવે એટલે આ ખોટું છે. આબા આ ઉપર આવે અનુસ્વાર એટલે આ પણ ખોટું છે, આના ઉપર અનુસ્વાર આવે એટલે આ ખોટું છે.